યાર લે તો ભાઈનો લગ્ન કરવાનો પૈસા સેટિંગ થયું નહીં. કોનો ફોન કરશો? હા, નેનાનો ફોન કરો, હાલશે પૈસા? મને વિશ્વાસ આવતો નહીં યાર, માગતો શરમ આવે. ફોન તો કરવા દે. શું કેવું? હલો, શું હતો? ઘેર હતો? આ તો ઘેર આય. એ હા, ફોન કર્યો આવું. તાર પપ્પા આવું બોલાયા. કેટલા વાત ચાલુ કરે ખબર નહીં. બસ કઈ નહીં લે હારું. ઓકે, હું કીધા કહું તને કે કેમ શું થયું? છોકરા લગ્ન લઈ લીધો. આખો તો ખેતીમાં કોઈ નહીં, કે ધંધામાં કોઈ છે નહીં. ધંધામાં મંદી આવી છે અને અમે મારા લગ્ન ની ઉતાવળ રાખે. આ વર્ષે કરી લઈએ મારામાં. હું ના પડે એવું છે નહીં અમને. પૈસા જગ્યાએ છે પણ નહીં, ખેતીની આવક છે નહીં, ધંધામાં કોઈ છું. પૈસા ખૂટશે. પૈસાનું ટેન્શન ઉપર લે, આપણે કરીશું તો કેટલા જોવું એ કહેજે મને. પૈસા તો જોશે હારા. મારા પાસે વધારે તો નહીં પડે. હવે ખર્ચ તો મિનિમમ થયો હારો. હવે હમું એવાને ના પાવા જઈએ તો એ ડખા થાય. ના 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 પડે, આપણે આગળ જાય. એ તો પૈસાનું તો કરીશું, ટેન્શન ઉપર લે. હું બે પેલા તો મોટો હતો ત્યાં સુધી બધી જવાબદારી નિભાવી દીધી. હવે મારી જવાબદારી આવી ને, અત્યારે હું કાઢીએ, તું તો ટેન્શન ઉપર લે. મારાથી જેટલું થશે એટલું સેટિંગ કરી આલે તને. બીજું તો મને સેટિંગ કરી લો. શું કેવું છે? આ તો સરકાર તો આવું જ પડશે. ભાઈઓમાં તો એવું થોડી ચાલશે. આપવું પડે. આજે આ તો એના છોકરાના લગ્ન, કાલ આપણા છોકરાના લગ્ન આવશે તો એ આપણો ભાઈ આવીને ભણી ગઈ આવે જ કેમ? તો આપણો વાસણ તો ઘર હોય તો વાસણ કપડા ને બધું દેવાનું જ હતું. ભાઈઓ મિલીને તો જવાના છીએ આપણે. એ છે તો આપણે છે. શું કેવું છે? હું તો ફોન કરવા કરતો મિત્ર તારો ના પાડશે તો કીધું લઈ આવીએ તો કદાચ. ના પાડતો શી તો છોકરો મારો છોકરો છે, મારો ભત્રીજો નહીં. કરીએ તો સેટિંગ ના તું તાર બધી તૈયારીઓ ચાલુ કર. પૈસા તો કરવું, હું ટેન્શન ના લે. તો વાત કરી લો એનું ફોર્મ કહી દઉં તો ઉનાળામાં લઈ લઈએ. હવે વધો નહીં. એવું હોય તો સીમાના થોડા દાગીના પડ્યા ત્યાં અત્યારે હાલવા તો હાલ દઈએ છે. બરાબર. પછી તું ત્યાં કરી આલજે પાછા. તો મારે છોકરાને ભણાવવાનું થાય ને ત્યારે તું પાછા કરી આલજે. હા તો એવું અત્યારે હાલ દો, બગાઈને સ્વપ્ન કરાવી દો. સીમા તૈયાર? સીમા હાલી આપવાના જ ને આપણે પહેરીવા નહીં, લોકલમાં જ પડ્યા થવાનું. આ કે ધંધામાં મારું બધું જે બધી બાજુ પડ્યું થઈ ગયું. એ તો દસકો બેવા એટલે બધી બાજુથી આવે તો દુઃખ આવે એટલે. ના તો વિવેક મેં વાત કરી હતી આવતા વર્ષે લ્યો તો સેટિંગ થઈ જાય વર્ષે આવતા વરમાં તો. શું વાંધો નહીં, આવતા વર્ષે સેટિંગ થઈ જાય તો મને પાછા હાલજે. અત્યારે તો તું વાપર, બીજું પૈસાનું હું કરું. હોના તો સેટિંગ થઈ જાય, જમણવારનું કરીએ. આગળ પાછળ તો બીજા તો થોડા ઘણા માફે પડ્યા. હા તો બસ તાર બીજું કોઈ કરીશું સેટિંગ. મેં તો વિચાર મકોણ વેચી મારી પણ મકાન થોડા વેચાતો છીએ. હું વહીને તાર મકાન વેચવા દેતો છું લે. એવા કોઈ દારા કપડા આયા નહીં આપણા હજી. તે આપણે મકાન બકાન વેચવું પડે, પ્રોપર્ટી વેચવી પડે. તો બધું સેટિંગ થઈ જશે. તો વિવેકનો કાલ ફોન આવ્યો ને મને ટેન્શન આવી ગયું. કહું એમાં હું ટેન્શન લેવાનું હોય લે.
તો હું ફાઇનલ કહી દઉં તો પછી આવું કહી દે તું તાર. હા તો હું ફોન કરી વાત કરું. બધી બી તૈયારીઓ ચાલુ કરી દો કીધા હતા. હલો. મુહૂર્ત જોડાઈ દો કીધું. હા તો પછી તમે આપણે જે મુહૂર્ત કરાયું વધુ નહીં આપણે કરાવી નાખો મુહૂર્ત બરાબર. આપણે એટલે તૈયારી કરી નાખીએ. ના ના એવું કશું એવું ટેન્શન નહીં. પૈસા નહોતું પણ આ તો કીધું આ ધંધામાં મંદી હતી એટલે કીધું આવતા વર્ષે લીધી હોય તો સારું હતું પણ થઈ ગયું આપણે સેટિંગ વધુ નહીં તો હા આ વર્ષે વધુ નહીં નામ લઈ લો. હા હા વાંધો નહીં એ હા મેં કહી દીધું બરાબર. તો હું નામ તે લઈ લઈએ. કઈ નહીં તમે કરો તૈયારીઓ ક્યાં કપડો બપડો લાવી દો નાચવાની ડીજે ની બધી તૈયારીઓ કરી દો હો. બધું તારે જ જોવાનું ડીજે બીજે બધું તારે જ લાવવાનું. સંભાળ લેજે ને. સંભાળ લેજો આપણે. આપણે ઘરના જ છું બીજું કોણ આવશે તો તાણ હો તો મળી ગળી એટલે બે ભાઈઓ હો હવે અમે બે ભાઈઓ તાણ તમે બે ભાઈઓ હવે પાર્કો પર આવશે ના ને પાર્કો હું નક્કી તો ભાઈ બહેનો કોમમાં આવો જેમ કે રામ અંગત લક્ષ્મણ હતા તો યુદ્ધ જીતી ગયા હતા રાવણ અંગાત એનો ભય નતો એના અંગત એટલે હારી ગયો તો વિભીષણ નતો ને એટલે હારી ગયો. એનો ભાઈનો સાથ હોત ને તો એ જીતી જોત. એટલે ભાઈઓ બેરું તો રહેવું જ પડે. ગમે તેવું લડવાન થાય ગમે તે બબાલ થાય એ તો આ હવારે બોલ્યા વગર વધુ ભેગા થઈ જવાય. ભાઈઓ મૂકવાનું નહીં. ભાઈઓ તો હર વ્યવહારમાં તમારે બોલાવવા પડે. ખબર પડી પ્રસંગ કરવાનો હોય ને તો પેલા ભાઈઓ ભેગા કરવા પડે. એમનો પ્રસંગ ના થાય. બધા ભાઈઓની સલાહ લેવાની બધાને પૂછવાનું કે કઈ રીતના કરીશું સેટિંગ ને આ રીતના બધું પૂછી લેવાનું. આપણે બધા કોઈ રીતના આપણે કોઈ મોટા નહીં થઈ ગયા. આપણે બધા મોટા ભાઈઓ હોય એમને બોલાવાના ચાપોણી કરાવવાનું બેહાડવાના પછી વાતચીત કરવાની પછી કોઈ એમ કરવાનું. આપણે ખબર ને એવું મોટો પરિસ્થિતિ અમુક જેવી હોય એ પ્રમાણે હેડવાનું. હાલ આપડે પરિસ્થિતિ આ તો હાલ અત્યારે પેલી કાલ હારી બી આવે. આ તો ધંધામાં મંદી આવી છે બરાબર પપ્પા પૈસા માજે આપણે ના આપડે સારું થતું હતું એટલે મારો કિયાન કમાતો થઈ જાય પછી ટેન્શન નહીં. મારે તો પૈસા ટેન્શન મેં તો આ છોકરા માટે ભણવા થોડા પૈસા વાપરાયા ને એટલે મારે તકલીફ પડે. એ તો ખર્ચા તો આવે છે ભણવાના બધા ખબર પડી ને ભાઈ છે ને ગમે તો હગો ભાઈ હોય કે કાકા બાપા હોય તમારે બધા બોલાવી વાત કરવી પડે. કોઈ બી પ્રસંગ આવે તો એ લોકો વાત બોલાવવા પડે ઘેર આપણે મોટા થઈને ના રહેવાય કે હું એને ના બોલાવું આ હું મારી એટલે કપુઆ કીવર હોય કશું ના થાય એકલાથી. ખબર પડી તો હું સમજ્યા સમજણ પડી. એક સળી હોય અને 5 સળીઓ ભેગી કરી એક સળી તોડવી હોય તો તૂટી જાય અને 5 સળીઓ ભેગી કરીને તોડવા તો તૂટે. કેટલી તાકાત લગાવી પડે. એટલે એ એવું જ છે કે બધા એક ભાઈ હોય તો કાઠું પડે. 5 ભાઈઓ ભેગા થઈને મળીને કામ કરો ને તો તમારે કોઈ તાકાત નહીં કોઈ દુનિયાની કે તમને હરાઈએ કરો. શીખવા મળ્યું ને. હા બરાબર. એટલે આ મગજમાં આટલી વાત યાદ આવે. હોબળીને હેડજો પા. અમે તો લડ્યા નહીં કદી પણ તમે લડતા ના પા. અને આપડે મોટા ભાઈ બધા મોટા હોય ને બધા એમના મોર કરીને હેડવાનું. ગમે ત્યારે મરણ બનાવતો હોય બધાના મન હરખા ના હોય બોલચાલ થઈ જાય. મોટા ભાઈ બોલી જાય 2 શબ્દો તો આપણે હોભળી લેવાના. આપણે નાના હોય તો આપણે હોભળવું પડે. મોટા પપ્પા એ બોલી જાય બધા બોલી જાય મારીએ જાય લાખોએ મારો. આપણો વક હોય તો ખાઈ લેવાનું ના હોય તો એ ખાઈ લેવાનું. તો અમું ના બોલાય. શું કીધું બરાબર. તૈયાર છે લગ્ન મોટા બહેના કેવા ધૂમધામથી કરવા લે હતા. હા હા વધુ નહીં ચૌદા તો પછી તૈયારી ચાલુ કરી દો તો પછી. તૈયારી ચાલુ કરી દેજે. એ હા જય અંબે. જય અંબે.